અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાવાનું સામે આવ્યું છે. આ વખતે ટેનેસીના મેમ્ફિસમાં એક બ્લોક પાર્ટીમાં અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ પાર્ટીનું આયોજન પરવાનગી વગરનું હતું. આ ઘટનામાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત નીપજ્યા જ્યારે અન્ય 4થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જે દરમિયાન આ ફાયરિંગ કરાયું તે સમયે આ પાર્ટીમાં 200 થી 300 લોકો હાજર હતા, જેથી ગેરકાયદે યોજાયેલી આ પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકોની હાજરીને પગલે મોટી કરુણતા થતા રહી ગઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તમામ ઇજાગ્રસ્તોને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, જ્યાં અનેકની હાલત હાલ ગંભીર હોવાથી મૃતાંક વધવાની શક્યતા જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.